નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. સામાન્ય જીવન હોય, વ્યવહારિક જીવન અથવા વ્યાવસાયિક જીવન, બધાની અંદર કંઈક કંઈક નીતિ નિયમો કમ્પલસરી જોવા મળે છે. આપણે ત્યાં શાળાઓ, કોલેજો કે ઘર પરિવાર સમાજની અંદર નીતિ નિયમો, ધારા ધોરણો મુખ્ય છે, કારણ કે તેના દ્વારા જ તે વસ્તુનું અને પરિસ્થિતિનું સંચાલન જે છે એ યોગ્ય રીતે થઈ શકે છે. એટલા માટે ખાસ કરી અને નિયમો, ધારા ધોરણો ખૂબ જ જરૂરી છે. આપણે આજે વાત કરવી છે આપણી બીએડ અંતર્ગત અને આપણા શિક્ષણ જગતમાં જે અલગ અલગ ધારા ધોરણો છે, જે કોઈ નીતિ નિયમો છે, તેની આજે આપણે વાત કરવી છે. એમાં ખાસ કરી અને PE4 ની અંદર શાળાની નીતિઓ અને વહીવટનો સમાવેશ જોવા મળે છે કે અલગ અલગ શાળા સંચાલનમાં જે કોઈ નીતિઓ જરૂરી છે, જે કોઈ સંચાલન માટેનો જે વહીવટ છે, એ એઝ અ ટીચર તમને સૌને ખ્યાલ આવે એટલા માટે આ નિયમોની રચના આપણે ત્યાં PE4 ની અંદર બતાવવામાં આવેલી છે. PE4 માં આજે આપણે વાત કરવી છે એકમ 4. નવો એકમ શરૂ કરીએ છીએ, યુનિટ 4, જેનું નામ છે શિક્ષણ સંબંધી અસર કરતા વિવિધ ધારાઓ અને શિક્ષણનું માળખું. જો આપણે એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલા છીએ એટલે ખાસ કરી અને શિક્ષણ સંબંધી અલગ અલગ જે અસર કરતા ધારા ધોરણો છે, એના જે કોઈ માળખા છે, જે કોઈ સ્ટ્રક્ચર છે, એની આપણે એકમ 4 ની અંદર વાત કરવાની છે. આપણે સૌપ્રથમ વાત કરીએ તો એકમ 4 ની અંદર 4.1, જેનું નામ છે પ્રાથમિક શિક્ષણ ધારો. આપણે સૌથી પહેલા તો જોયું કે ધારા ધોરણો, નીતિ નિયમો આપણે શિક્ષણ જગતમાં પણ ખૂબ જરૂરી છે. શું કામ? કારણ કે એ વ્યવસ્થા તંત્ર પ્રમાણે વસ્તુ ગોઠવાયેલી રહે અને આસાનીથી એ ચાલી શકે વિકાસની સાથે. એટલા માટે નિયમો અને ધારા ધોરણો બનાવવામાં આવે છે. તો આપણે ખાસ કરી અને સરકારના જે એજ્યુકેશન ફિલ્ડના શાળાઓની અંદર જે ધોરણો છે, જે કોઈ નિયમો છે, એ આપણે એકમ 4 માં જોવાના છે. આજે આપણે શરૂ કરીએ 4.1, જેનું નામ છે પ્રાથમિક શિક્ષણ ધારો. આપણે બેઝથી આખી શિક્ષણ પ્રક્રિયાને સમજીએ છીએ તો બેઝમાં, પાયામાં શું છે તો કે પ્રાથમિક શિક્ષણ છે. તો મિત્રો, ખાસ કરી અને પાયાની અંદર પ્રાથમિક શિક્ષણ છે તો તેનો નિયમ પણ પ્રાથમિક શિક્ષણ ધારો એવું કહેવામાં આવે છે. આપણે 4.1 ની શરૂઆત કરીએ તો પ્રસ્તાવના. પ્રાથમિક શિક્ષણના સંચાલન માટે પ્રાથમિક શિક્ષણ ધારો અતિ અનિવાર્ય માનવામાં આવે છે. આપણે પ્રાથમિક શિક્ષણનું જે સંચાલન છે રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે, એ કરવા માટે પ્રાથમિક શિક્ષણ ધારો અનિવાર્ય વસ્તુ છે કે જેના દ્વારા મુખ્ય રીતે આ શિક્ષણ વ્યવસ્થા પ્રાઇમરી એજ્યુકેશનમાં ચાલી રહે. મુંબઈ ઇલાકા માટે લીગલ ડિપાર્ટમેન્ટ બોમ્બે એક્ટ 1947 અમલમાં આવ્યો. જો મિત્રો, સૌપ્રથમ ઇતિહાસની વાત કરીએ છીએ આપણે, મુંબઈમાં મુંબઈ ઇલાકા એના એક સીમિત એરિયા માટે લીગલ ડિપાર્ટમેન્ટ બોમ્બે એક્ટ 1947 ની અંદર અમલમાં આવ્યો. 1947 માં આ ધારો જે બોમ્બે સમાજમાં નક્કી કરવામાં આવ્યો. ત્યારબાદ ઈસવીસન 1960 માં ગુજરાત રાજ્ય અલગ થયું. આપણે મુંબઈ અને મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતું પહેલા. તો 1960 માં જ્યારે આપણું ગુજરાત અલગ પડ્યું ત્યારે ખાસ કરી અને આ ધારો એની જરૂર પડી પ્રાઇમરી એજ્યુકેશનની સુધારણા માટે. તો ખાસ કરી અને ગુજરાત સરકારે 31મી મે 1988 ના રોજ સુધારા વધારા કરી અને નવો પ્રાથમિક શિક્ષણ ધારો અમલમાં મૂક્યો. જ્યારે ગુજરાત અલગ પડ્યું ત્યારે ખાસ કરી અને આપણા ગુજરાતના પ્રાઇમરી એજ્યુકેશનને સુધારવા માટે આપણે ત્યાં
60 ની અંદર જ્યારે અલગ બટવારા થયા ત્યારે આપણું પ્રાઇમરી એજ્યુકેશન સારું કરવા માટે, સુધાર કરવા માટે આપણે ગુજરાત સરકારે 1988 ની અંદર 31 મે 1988 માં સુધારા વધારા કરી અને બોમ્બે એક્ટ માંથી નવો ધારો મંજૂર કર્યો, જેને કહેવામાં આવે છે ગુજરાત પ્રાથમિક શિક્ષણ ધારો, જે અત્યાર સુધી પણ આપણે અમલમાં છે. તો આ રીતે પંચાયતી રાજની વ્યવસ્થા થઈ અને તેમાં આ પ્રાઇમરી એજ્યુકેશન લેવલે આ પ્રાથમિક શિક્ષણ ધારો અમલમાં મૂકવામાં આવ્યો, જેમાં મુખ્ય રીતે સમિતિના જે સભ્યો છે એના દ્વારા પ્રાથમિક શિક્ષણ ધારો સંભાળવામાં આવ્યો. ધોરણ 1 થી 8 એવું પ્રાઇમરી એજ્યુકેશન નક્કી કરવામાં આવ્યું. સૌપ્રથમ 1 થી 12 ધોરણ જે છે એમાંથી પ્રાથમિકના ટુકડા પડ્યા અને 1 થી 8 ધોરણ પ્રાઇમરી એજ્યુકેશન છે એવું નક્કી કરવામાં આવ્યું. અને આ રીતે અલગ અલગ સરકારના અર્થઘટનના નિયમો દ્વારા પ્રાથમિક શિક્ષણ ધારો છે બનાવવામાં આવ્યો. સન 1947 માં બોમ્બે અધિનિયમ દ્વારા જે કોઈ પ્રાથમિક શિક્ષણનો ધારો છે એને સુધારા વધારા કરી અને પુનઃમુદ્રણ કરી અને વડોદરાના મુદ્રાલયમાં, આપણું જે સરકારી વડોદરાનું મુદ્રાલય છે તેમાં પુનઃમુદ્રણ 2013 ની અંદર કરવામાં આવ્યું. ત્યારથી અત્યાર સુધી આપણે 2025 સુધી આ પ્રાથમિક શિક્ષણ ધારો અમલમાં છે. તો આ ખાસ કરી અને પ્રાથમિક શિક્ષણ ધારાની પ્રસ્તાવના અને ઇતિહાસની આપણે વાત કરી. હવે આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ ધારો. સૌપ્રથમ શરૂ કરીએ તો સન 1947 માં મુંબઈ અધિનિયમ દ્વારા જે ધારો બનાવવામાં આવ્યો તે વિસ્તૃત કરી, તેમાં સુધારા વધારા કરી અને 1988 માં 31મી મે ના દિવસે આ ગુજરાત પ્રાથમિક શિક્ષણ ધારો નવો અમલમાં આવ્યો. તો આ રીતે આ ધારો જે છે, નિયમ જે છે એ અમલમાં 1988 થી આવેલો છે. તેનું પુનઃમુદ્રણ નવો ધારો જે છે એ 2013 માં અમલમાં આવ્યો અને અત્યાર સુધી તે પ્રાથમિક શિક્ષણ ધારો ચાલે છે. હવે મિત્રો ખાસ કરી, અને આ તો ઇતિહાસની વાત હતી કે ધારો મુખ્ય શું છે, બન્યો કેવી રીતે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ ધારાની જોગવાઈઓ. તાલીમાર્થીઓ જોગવાઈઓ મુખ્ય છે, કારણ કે પરીક્ષાની અંદર યુનિવર્સિટી તમને જોગવાઈઓ પૂછશે કે ભાઈ પ્રાથમિક શિક્ષણ ધારાની જોગવાઈઓ જણાવો. તો પહેલા તો આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીએ. જોગવાઈઓ ઇન ધ સેન્સ કે શું? જોગવાઈઓ એટલે કે એક પ્રકારની કલમો, આર્ટિકલ, કે પ્રાથમિક શિક્ષણ ધારો છે તો ભાઈ એમાં કઈ કઈ કલમ છે, એમાં કઈ કઈ જોગવાઈઓ છે કે જેને કારણે આ ધારો જે છે એ અમલીકૃત છે, અમલમાં આવેલો છે, એને જોગવાઈઓ કહેવામાં આવે છે. બરાબર? આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો આપણે ખાસ કરી અને આપણો ગુજરાત રાજ્યનો પ્રાથમિક શિક્ષણ ધારો મુખ્ય 11 પ્રકરણોમાં ડિવાઈડ કરેલો છે. એટલે 11 મુખ્ય શીર્ષક હેઠળ નિયમો આપવામાં આવેલા છે. 11 ચેપ્ટરમાં વિભાજિત છે. એને કહેવાય પ્રાથમિક શિક્ષણ ધારો. પ્રકરણ પહેલું, ચેપ્ટર 1 શું કહે છે? આ ધારામાં ટૂંકી સંજ્ઞાઓ વાપરી અને વ્યાખ્યાઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પ્રકરણ પહેલાની અંદર શું છે તો કે ટૂંકી સંજ્ઞાઓ વાપરી અને વાતને રજૂ કરવામાં આવી છે. જેમ કે ધારાનું નામ, કોને લાગુ પડે છે, એની વ્યાખ્યાઓ એ પ્રકરણ 1 ની અંદર જોવા મળે છે. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો ફરજિયાત શિક્ષણ વિસ્તાર, અધિકૃત નગરપાલિકા શિક્ષણ વિસ્તાર, વ્યાખ્યાઓ 19 જેટલી આપવામાં આવેલી છે. તો પ્રકરણ 1 ની અંદર આવી રીતે વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. પ્રકરણ 2 જોઈએ તો જેમાં જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડ અંગેની રચના દર્શાવવામાં આવેલી છે. અલગ અલગ જિલ્લા વાઇઝ જે મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડ છે પ્રાઇમરી લેવલે, એની વાત કરવામાં આવેલી છે. એના મહત્વની જોગવાઈઓ જોઈએ તો પહેલું, દરેક જિલ્લા માટે જિલ્લા સ્કૂલ બોર્ડની રચના કરવામાં આવી. દરેક જિલ્લાઓ વાઇઝ જિલ્લા સ્કૂલ બોર્ડ એની રચના કરવામાં આવે છે. બીજું જોઈએ તો અધિકૃત નગરપાલિકાના વિસ્તાર માટે એક મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના કરવામાં આવી. ત્યારબાદ અલગ અલગ સ્કૂલ બોર્ડમાં ઓછામાં ઓછા 2 કે તેથી વધારે સભ્યોની રચના કરવામાં આવી રાજ્ય સ્તરે.
આ પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો અને સહસદસ્યોની ચૂંટણી દ્વારા એના સદસ્યોની રચના કરવામાં આવે છે અને તે ખાસ કરી અને આ બોર્ડોનું સંચાલન કરે છે કે રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે આવા બોર્ડોની રચના કરવામાં આવી, કારણ કે ત્યાંનું પ્રાઇમરી એજ્યુકેશન સુધરે એ પ્રકરણ 2 ની અંદર વાત છે. પ્રકરણ 3 ની વાત કરીએ તો જેમાં જિલ્લા સ્કૂલ બોર્ડ અધિકૃત નગરપાલિકા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની અલગ અલગ સત્તાઓ અને ફરજોની વાત કરવામાં આવેલી છે. તાલીમાર્થીઓ પ્રકરણ 3 ની અંદર અલગ અલગ બોર્ડ અને અધિકૃત જે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ છે તેની સત્તાઓ કઈ કઈ અને ફરજો કઈ કઈ તેની રચના કરવામાં આવેલી છે. જેમાં જોઈએ તો જિલ્લા સ્કૂલ બોર્ડ સંસ્થાન એની વ્યાખ્યા છે. ત્યારબાદ જિલ્લા સ્કૂલ બોર્ડની મિલકત પ્રાપ્ત થવા માટે સ્ટાફ માટેની ગણતરીની બાબતો, આવા બધા નિયમો આ પ્રકરણ 3 ની અંદર આપવામાં આવેલા છે. તેમાં મુખ્ય છે તો કે જિલ્લા સ્કૂલ બોર્ડની ફરજો, સત્તાઓની જોગવાઈઓ, કે જિલ્લા સ્કૂલ બોર્ડની રચના કરી તો તેની સત્તાઓ અને ફરજો કઈ કઈ છે એ આપણે સ્ટેપ વાઇઝ જોઈએ તો શિક્ષકોની નોકરી રાખવા અને બદલી કરવા માટે એકવાર સરકારી શિક્ષક પ્રાથમિકમાં જોડાણો એઝ અ કર્મચારી તો એની નોકરી રાખવા બાબતે અને એની બદલી કરવા બાબતેના નિયમો આ ધારાની અંદર આપેલા છે. ત્યારબાદ પ્રાથમિક શાળાઓની પૂરતી સંખ્યા નિભાવવી, કે અલગ અલગ પ્રાથમિક શાળાઓની ઘટ છે તો નવી શાળાઓ શરૂ કરવી એની વાત છે. પ્રાથમિક શાળાઓમાં પૂરતી જગ્યા, સાધન સામગ્રીની વ્યવસ્થા પૂરી પાડવી, મદદનીશ વહીવટી અધિકારીઓ, સુપરવાઇઝર, નિરીક્ષકો, કારકુન શિક્ષકો અને ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ વગેરે સ્ટાફ પૂરતો છે કે નહીં અથવા નહીં હોય તો તેની ભરતી કરવા માટેની બાબત પ્રકરણ 3 ની અંદર જોવા મળે છે. ત્યારબાદ શાળાની બીજી ઇમારતો બાંધવા માટે, બાંધકામ કરવા માટેની મંજૂરી, પરમિશનની વાત છે. ત્યારબાદ શાળા અને બાળકોના રહેઠાણનું જે સ્થાન છે, જે નિવાસ સ્થાન છે એનું અંતર નક્કી કરવું. પ્રકરણ 3 ની અંદર એમાં પ્રાઇમરી એજ્યુકેશનમાં ઘરની બાજુમાં જ સ્કૂલો હોવી જોઈએ એવી એક જોગવાઈ છે તો ત્યાં ધારાની અંદર આપેલી છે. કારણ કે શું કામ? એનો એક હેતુ છે કે વિદ્યાર્થીઓ આસાનીથી શાળાએ પહોંચી શકે. કારણ કે આપણા બંધારણમાં લખેલું છે 6 થી 14 વર્ષના બાળકને પ્રાઇમરી એજ્યુકેશન ફ્રી ઓફ અને કમ્પલસરી, મફત અને ફરજિયાત છે, એટલા માટે આ જોગવાઈઓ છે. ત્યારબાદ પ્રાથમિક શાળાનું ચોક્કસ સ્થળ નક્કી કરવું, કે એક ગામ છે, ગામની સંખ્યા વધારે છે તો ત્યાં 2 પ્રાથમિક શાળાઓ ખોલવી એવી સંખ્યા નક્કી કરવાની વાત આ પ્રકરણ 3 ની અંદર આપેલી છે. નમૂના, લેખન સામગ્રી, ફર્નિચર, સાધન સામગ્રીઓ પૂરી પાડવી વગેરેની જોગવાઈઓ કરવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ તો અભ્યાસક્રમને લગતા સ્થાનિક જરૂરિયાત પ્રમાણેના ફેરફાર કરવાની ભલામણ પણ પ્રકરણ 3 માં છે. કે સ્થાનિક ફેરફાર, સપોઝ કે રામપુર નામના ગામમાં પ્રાથમિક શાળા છે તો ત્યાં સ્થાનિકોને મદ્દેનજર રાખી, એને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમની રચના કરવી એવા ફેરફારની જોગવાઈઓ પ્રકરણ 3 માં છે. ત્યારબાદ જોઈએ તો રાજ્ય સરકાર એની સામાન્ય સલાહ તે કમિટીને આપી શકે તે જોગવાઈઓ આપવામાં આવેલી છે. પ્રકરણ 4 ની વાત કરીએ તો એકમ 4 માં શું છે તો કે અધિકૃત નગરપાલિકાઓને સત્તા વધારવા અંગે, મિલકત ધારણ કરવા અંગેની જોગવાઈ છે. પ્રકરણ 5 માં વહીવટી તંત્રની જોગવાઈ છે કે વહીવટી તંત્રનો સ્ટાફ, એની મોડેલ સ્કૂલની રચના વગેરેની સત્તાની વાત પ્રકરણ 5 માં છે. પ્રકરણ 6 માં શું છે તો કે પ્રકરણ 6 માં શિક્ષણ સંબંધી યોજનાઓનો અમલ કરવો, નવી જે કોઈ શિક્ષણ સંબંધી યોજના છે તેનો અમલ કરવો અને વિદ્યાર્થીઓ પાસે કરાવવો એ પ્રકરણ 6 માં વાત છે. પ્રકરણ 7 ની વાત કરીએ તો માન્ય સરકારી શાળાઓ જે હોય એમાં ખાનગી શાળાઓને અને ખાસ કરીને તેને પરમિશન ન આપવી અથવા એને પરમિશન આપવા અંગેની કલમ 40(6) ની અંદર જે જોગવાઈ છે એ પ્રકરણ 7 ની અંદર આપેલી છે. પ્રકરણ 8 માં જોઈએ તો સરકાર અને સ્થાનિક મંડળો વચ્ચે
નાણાકીય સંબંધોનો વહીવટ, કારણ કે નાણાં વિના કંઈ નથી. તો પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે નાણાકીય સંબંધોનો વહીવટ પ્રકરણ 8 માં આપેલો છે. પ્રકરણ 9 ની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત કરેલા જરૂર પડેલા જે અંગો છે એની દેખરેખ રાખવાની અને બોર્ડને સત્તા અને તેનું વિસર્જન કરવાની જોગવાઈઓ પ્રકરણ 9 માં આપેલી છે. ત્યારબાદ તાલીમાર્થીઓ પ્રકરણ 10 ની વાત કરીએ તો પ્રકરણ 10 માં ઓછામાં ઓછા બેઠકના જે સભ્યો છે એને 3 મહિનાનો ક્રાઇટેરિયા આપવામાં આવેલો છે. 3 મહિના બાદ તેનું વિસર્જન કરી અને નવા સદસ્યોની નિમણૂક કરવી એ પ્રકરણ 10 ની વાત છે. ત્યારબાદ પ્રકરણ 11 ધારામાં રાજ્ય સરકાર દ્વારા જે મહત્વની શાળાઓ છે, પ્રાથમિક શાળાઓ, તેમાં મધ્યાહન ભોજન યોજના અને તે માટે ગ્રાન્ટ ફાળવવાની વાત પ્રકરણ 11 માં કરવામાં આવેલી છે. તો તાલીમાર્થીઓ મુખ્ય રીતે જે આપણો પ્રાથમિક શિક્ષણ ધારો છે એ 11 પ્રકરણોની અંદર વહેંચાયેલો છે. તો 11 પ્રકરણો દ્વારા આપણે જોયું કે પ્રાથમિક શિક્ષણ ધારો પ્રાથમિક શિક્ષણના વિકાસનું કામ કરે છે. પ્લસમાં પ્રાથમિક શિક્ષણ સાર્વત્રિકરણ થાય એ પ્રમાણે એ કામ કરે છે. તો આ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ ધારો જે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન યુનિવર્સિટીની એક્ઝામનો છે. તમને 11 પ્રકરણની ચર્ચા કરેલી છે તેની જોગવાઈઓમાં. તો જોગવાઈઓ ખાસ તમે કરી જજો. તો આ રીતે 4.1 જે છે એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. પ્રાથમિક શિક્ષણ ધારો ખાસ કરી અને આપણે તેની પ્રસ્તાવના જોઈ, તે ક્યારથી અમલમાં આવ્યો, તેનો ઇતિહાસ જોયો, પશ્ચાત ભૂ જોઈ. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ ધારો એટલે શું એ જોયું અને આપણે જોગવાઈઓ 11 પ્રકરણો દ્વારા જોઈ. તો આ રીતે 4.1 એટલે કે પ્રાથમિક શિક્ષણ ધારો કમ્પ્લીટ કરીએ છીએ. તમને કોઈને કંઈ પણ ન સમજાય તો આપ સૌ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.